સ્વાગત દર્શક મિત્રો આપનું વિંડીના માધ્યમથી સમજીશું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે શુક્રવારે સવારે 9 વાગ્યાથી શનિવારે સવારે 9 વાગ્યા વચ્ચેનું હવામાનનું અપડેટ જે છે તે જાણી રહ્યા છીએ આપણે. શુક્રવારે સવારે 9 વાગ્યા આસપાસ છૂટાછવાયા વાદળો અત્યારે ઉત્તર ગુજરાતમાં થોડી સિસ્ટમ જુઓ છો, જુનાગઢ આસપાસ જુઓ છો, જુનાગઢથી ગીરની વચ્ચે અને આ તરફ ગાંધીધામ આસપાસ કોઈ ખાસ એવા વાદળો નથી. હા, દક્ષિણ ગુજરાતમાં પણ અગેન છૂટાછવાયા વાદળો અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. સમય સાથે આગળ વધીએ. લગભગ શુક્રવારે બપોરે 4 વાગ્યા આસપાસ અગેન સેમ સિસ્ટમ છે. અત્યારે ફિલહાલ કોઈ પણ પ્રકારે એવા મોટા જે વાદળના સિસ્ટમ હોય એવી કોઈ શક્યતાઓ નથી. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર અહીંયા તમે જુઓ તો સુરતથી વડોદરાની વચ્ચે એટલે કે આણંદ આસપાસ વગેરે જે વિસ્તારો છે ત્યાં આગળ અને આ તરફ કચ્છમાં પણ સમુદ્રી વિસ્તારમાં મોટા ભાગે તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ સમય સાથે તો રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ એકદમ ખુલ્લું આકાશ તમને જોવા મળી રહ્યું છે. કોઈ પણ એવી સ્થિતિ નથી. આ તરફ આવતીકાલે સવારે 5 વાગે એટલે કે શુક્રવારે સવારે 5 વાગે જુઓ તો અગેન એવી કોઈ ખાસ સિસ્ટમ્સ જોવા નથી મળી રહી. અને પછી આવતીકાલે લગભગ 10-11 વાગ્યા આસપાસ પછી તમને શનિવારે એટલે કે જોવા મળશે કે આ એક જે છે તે ખાસ વાદળનું સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, જે આ તરફ જામનગર થઈ મોરબી, સુરેન્દ્રનગર, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા કવર કરે છે અને પછી અહીંયાથી તમે જુઓ તો એ દાહોદ અને આ તરફ ગોધરાનો વિસ્તાર છે. દક્ષિણ ગુજરાતમાં તો છૂટોછવાયું વાદળનું વાતાવરણ જોવા મળી જ રહ્યું છે. ઉત્તરમાં પણ અહીંયા તમે જોવા જાઓ પાલનપુર, હિંમતનગર આસપાસ જે છે તે એવી શક્યતાઓ. તો દર્શક મિત્રો, શુક્રવારે સવારે 9 વાગ્યાથી શનિવારે સવારે 9 વાગ્યાની વચ્ચે વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વિસ્તારોમાં અમુક જગ્યાએ મે બી થોડી ઘણી વરસાદની શક્યતાઓ, પરંતુ મોટા ભાગે કોઈ પણ જગ્યાએ જોરદાર વરસાદની શક્યતાઓ નથી. આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.